ધોરાજીમાં કબ્રસ્તાનની જગ્યા પરની 8 દુકાનો સીલ કરાઈ। અંજુમન ઇસ્લામ મેમણ મોટી જમાત દ્વારા કબ્રસ્તાનની જગ્યા પર દુકાનો બનાવવામાં આવી હતી। જમાત દ્વારા દુકાનો બનાવી અને ભાડે આપવામાં આવી હતી। ડેપ્યુટી કલેક્ટરના આદેશથી મામલતદાર દ્વારા 7 દુકાન એક સીડીવાળી દુકાનમાં સીલ લગાવવામાં આવ્યા છે। મેમણ મોટી જમાતના આગેવાનો દાવો કરી રહ્યા છે કે 2016માં અમારી બોડી ન હતી જે દુકાનો બનાવી અને ભાડે આપવામાં આવે છે, ત્યારે મેમણ જમાતની હાલની બોડી ન હોવાનું રટણ। તમામ ભાડાની રકમ કબ્રસ્તાનના ખર્ચમાં વાપરવામાં આવતી હોવાની કબૂલાત કરાઈ। મામલતદાર દ્વારા 8 દુકાનોને ગેરઉપયોગી ઠરાવી અને સીલ મારવામાં આવેલ છે। અમિતભાઈ, જે દુકાનો જે કબ્રસ્તાન દુકાનો છે આજે સીલ મારવામાં આવી, શું કારણ શું સીલ મારવાનું? અમને અમારા અગાઉના પીરિયડ દરમિયાન જે આગલી બોડી હતી 2015-16માં એને આ દુકાનો બનાવી, પછી અમે તો એનું ભાડું વસૂલ કરતા હતા, ભાડે બી બધી દુકાનો આપેલી હતી। એના પછી અમુક અસામાજિક તત્વોએ અરજી કરેલ ડેપ્યુટી કલેક્ટરમાં કે આ હેતુફેર છે, એટલે કલેક્ટરે અમને મામલતદારે ફરિયાદથી થઈ અને અમને નોટિસ આપેલ। ડેપ્યુટી કલેક્ટરમાં કેસ ચાલેલ, અમે જવાબ આપેલ કે ભાઈ 79ની કલમનો આમાં ઉપયોગ થતો નથી અને આ અમે વકફની મિલકત છે અને અમે આની ટોટલી આવક કબ્રસ્તાનમાં વપરાય છે ને કબ્રસ્તાનની અંદર ટોટલી આવક આની વપરાય છે ઉપયોગ, અને ઓડિટમાં પણ અમે બતાવીએ છીએ। એટલે ડેપ્યુટી કલેક્ટર સાહેબે ઓર્ડર આપ્યો કે જ્યાં સુધી રેગ્યુલર ના થાય ત્યાં સુધી આ દુકાનને 7 દિવસનો ટાઈમ આપીએ છીએ અને રેગ્યુલાઇઝ કરવામાં તમે કલેક્ટર અમે કલેક્ટરમાં આમાં આ બાબતમાં અપીલ કરી દીધી છે ને ઇન્શાલ્લાહ મહિના 1.5 મહિનામાં આ સીલ હટી। કેટલી દુકાનોમાં સીલ મારવામાં આવી? 7 દુકાનોમાં। અને અત્યારે ભાડું તમે વસૂલ કરો કે અગાઉની બોડી કરતી તમે અત્યારે કરો ભાડું વસૂલ? ભાડું અમે વસૂલ કરીને આ સંસ્થાની આવક છે, સંસ્થાના હોદ્દેદારો બદલતા જાય પણ આવક તો સંસ્થા જ વસૂલ કરે છે ને સંસ્થામાં આના ભાડા કરાર છે। એટલે કબ્રસ્તાનની જગ્યાનું છે આ દુકાનો? એવું હતું કે કબ્રસ્તાનમાં આ પહેલાં અહીંયા ટોયલેટ બાથરૂમની હતા, ખરાબ જગ્યા હતી, પટ્ટીનો હતો, એટલે અગાઉની બોડીવાળાને એમ લાગ્યું કે ભાઈ સંસ્થાને આવકની જરૂર હતી કબ્રસ્તાનને, એટલે આના કબ્રસ્તાનના આવક માટે અગાઉની બોડી જે 2015-16માં બોડી હતી એને આ બધું દુકાનો બનાવેલ અને સંસ્થાની આવક માટે જ કરેલ છે। દુકાનો ભાડામાં આપવામાં આવી છે કે ડિપોઝિટમાં? દુકાનો ભાડામાં જ આપવામાં આવી છે ને એ બધું વધારે ખબર તો આગલી બોડીને, મને અમને તો અહીંયા કોઈ ડિપોઝિટની કોઈની પહોંચ નથી। તમારા કરારમાં ડિપોઝિટ અમે લેતા નથી, સંસ્થા લઈ ન શકે ડિપોઝિટ, હા ડોનેશન અલબત્ત લઈ શકીએ। એટલે તમારા કરારમાં શું લખેલું છે? કરારની અંદર તો કંઈ નહીં, 11 મહિનાના ભાડામાં જ લખેલી છે દુકાનો, 11 મહિનાનો ભાડામાં આ દુકાનો લખેલી છે। કેટલું ભાડું વસૂલ કરવામાં આવે? 4 દુકાનો હતી એ તો ટ્રેક્ટરવાળાની ખાલી કરી દીધેલ છે જાન્યુઆરીમાં જ, ને આ 3 દુકાનનું ભાડું 500 રૂપિયા ભાડું છે, એટલે 1500 રૂપિયા હમણાં તો ભાડું આવે છે। એ બધા પૈસા કબ્રસ્તાનમાં જાય? એ બધી આવક ઓડિટમાં બતાવીએ છીએ, અમારા સંસ્થાનો ઓડિટ D182માં, અને બધી આવક કબ્રસ્તાનમાં જેની વપરાય છે ટોટલી આવક। અહેવાલ ફિરોઝ જુનેજા, લોકાર્પણ।